सोचदम कर्म कुर्वती प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ स्त्री परमात्मा पार्श्वनाथ अचिंत्य चिंतामणि कल्पतरु जेवा જેમના નામ માત્રથી જ બધા કાર્યો શ્રદ્ધાળુઓ અને સિદ્ધ થઈ જાય છે એવા પરમાત્મા અસંખ્ય કાળથી અસંખ્ય લોકોના ઉપકાર કરવા વાળા દાદાની નિશ્રામાં આપણું ચાતુર્માસ પૂરું થવા આવ્યું. આવ્યા ત્યારે એટલું જીવાકુલ હતું. આ 4 મહિના કઈ રીતે નીકળશે પ્રશ્ન હતો, પણ પ્રભુના પ્રભાવથી વિઘ્ન હટતા ગયા અને બધી રીતે સરસ રીતે ચાતુર્માસ ધાર્યા કરતા વધારે સારી રીતે. આટલા બધા સાધુ સાથી હોય ને એટલે પહેલી ચિંતા માંદા પડે ત્યારે ક્યાં જવું એવું હોય. આ કઈ સગવડ મળે નહીં આમ તો, પણ શાંતિથી બધાનું ચાતુર્માસ પૂરું થવાનું છે. કોઈએ દોડાદોડી કરાવી નથી કશીએ. ભાઈ દાણા ચોમાસું કરીએ ને અડધું ચોમાસું દોડાદોડી ચાલે, રોજ બાટલા ચડતા જ હોય, કારણ કે તકલીફ થાય. પણ શંકેશ્વર દાદાનો અહીંયા પ્રભાવ છે. ખારા પાણીમાં આપણે બધા મીઠા રહી શકીએ છીએ, તો પાણી તો એવું ખારું જ છે. ભગવાન મીઠી વેરડી જેવા છે. એ પરમાત્મા એના સાનિધ્યને માણવા માટે જ આપણે પાછલા ચરિત્ર એમનું જીવન લીધું, માણ્યું. ભગવાનના 10 ભાવ, એ 10 ભાવ પૂરા થઈ ગયા. પ્રભુ કેવળ જ્ઞાની પણ થઈ ગયા, તીર્થની સ્થાપના પણ થઈ ગઈ. અને પછી 10 જે ગણધરો એમના થયા એક સરખા ઉંમરના, એ જોઈને અશ્વસેન રાજા આશ્ચર્યમાં પડી ગયા. ને ભગવાને પૂછ્યું કે આ 10 ગણધર એવું એક સરખું પુણ્ય શું કરીને આપની પાસે પહોંચ્યા? એટલે કે ગણધરની પ્રભુને વાત માંડી, મારો આ ગણધર આ છે, આ ગણધરા, આ ગણધરા. 5મા ગણધરની વાત આપણે ચાલે છે. ત્યારે મંત્રીના દીકરા દેવ પ્રસાદ આગલા ભાવમાં કોઈનો માલ ઓળવી ગયા અને ખુશ થયા. પારકા માલથી પૈસાદાર થઈને એનું ભાવ સુધી એમને ભોગવવું પડ્યું. મંત્રીના ભાવમાં પણ એવું પાપ ઉદયમાં આવ્યું કે બધી સંપત્તિ સાફ, કશું જ ના રહ્યું. પણ ધર્મ પણ કરેલો એટલે ગુરુ ભગવંતનો મિલાપ થયો અને એમણે સમાવસરણ ધ્યાન બતાવ્યું. એ ધ્યાનના પ્રભાવથી 6 મહિનામાં બધી આપત્તિ ટળી ગઈ. સમાવસરણ ધ્યાન પરમાત્માનું અમોઘ ગણાય છે. આપત્તિનું નિવારણ કરે અને ઉત્કૃષ્ટ સંપત્તિ આપે. હજુ અઘરું નથી. શાસ્ત્રમાં જે રીતે વર્ણવી છે સમાવસરણ કઈ રીતે બને છે, બસ કલ્પનામાં એ રીતે બનાવતા જવાનું. 2 ઘડી ચાલે એ ધ્યાન, પણ કર્મક્ષે જબરદસ્ત કરે, પુણ્યબંધ પણ જબરદસ્ત કરાવે. એના કારણે વળતા પાણી થઈ ગયા બધી રીતે. અને છેવટે સંયમ લઈ અને સદગતિમાં જઈ અને પછી દેવ પ્રસાદ જે છે એ મરીને દેવલોકમાં ગયા. ત્યાંથી ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરના રાજા મહીધર, રેવતી રાણી એમના સોમ નામના દીકરા થયા.
મોટા થયા, હોશિયાર તો ખૂબ છે, પણ ગત જન્મના સંસ્કારથી સંસાર માંડવાની ઈચ્છા નથી, વિવાહ કરવાની એમની ઈચ્છા નથી. પોતાના જ પૂર્વ ભવના સંસ્કારના કારણે, આ ભવના ઉપદેશથી નહીં. માતા પિતાએ કહ્યું, બેટા ના કેમ પાડો છો? દરેક વ્યક્તિએ પોતપોતાના વયને ઉચિત કાર્ય કરવા જોઈએ સંસારીએ. એટલે હવે તારે લગ્ન કરવા જોઈએ. આત્મકલ્યાણ માટે પાછલી ઉંમર જોવાની. એક વાત નક્કી છે, ધર્મયુક્ત જીવન જે કુટુંબ જીવતું હોય એ ઘરમાં ક્યારે પણ અકાળ મૃત્યુ ન થાય. ન્યાયોચિત વૈભવ હોય, કુલોચિત આચાર પાલન કરતા હોય, એના ઘરમાં અકાળ મૃત્યુ ક્યારે પણ ના થાય. અધર્મ ઘરમાં આવે તો જ અકાળ મૃત્યુ થાય, નિશ્ચય થાય નહીં. એટલે આ બધા કાલોચિત વ્યવસ્થિત પ્રવૃત્તિ કરવા વાળા ભણવાની ઉંમરે ભણે, પરણવાની ઉંમરે પરણે, ઉત્તમ સંતતિ થઈ જાય, રાષ્ટ્ર અને ધર્મ એની પરંપરા ચલાવવા વાળા છોકરા તૈયાર થઈ જાય, પછી ઘર છોડાય, પછી પોતે સંસારમાં નો, પછી જવાબદારી ના સંભાળે, વાનપ્રસ્થ થઈ જાય અથવા સાધુ થઈ જાય. બાપ દીકરાની સેવા લેવા માટે પ્રયત્ન નહીં કરે. બહુ ભાગ્યશાળી હોય એને જ માતા પિતા મળે. હા, એટલે વયસ્ક થયા પછી સેવા કરવા માટે માતા પિતાનો સહયોગ બહુ પુણ્યશાળી હોય એને જ મળે. એ કાળમાં 100 માંથી 99 માતા પિતા સંસાર છોડી જતા રહેલા હોય, અને જે લોકો કાલોચિત જીવન જીવતા હોય એ ક્યારે પણ અપંગ થાય નહીં. આપણે જે અત્યારે થાકી જઈએ છીએ, ગુડા દુઃખી થાય છે, એ આજના કાળનું છે. 50 વર્ષ પહેલાના ડોહાઓ 90 વર્ષના એકદમ ચાલતા હોય, અટકી નતા જતા, એમના હાડકામાં ક્યારે તેલ ખૂટતું નતું, સાંડા ઘસાતા નતા, પગમાં ખોટા કટકા પડતા નતા. રોડ અને ચોબંધ મકાન એના ઉપયોગના કારણે જ ગુડા દુખો આવે છે, બીજા કોઈ કારણસર નહીં. જે લોકો લીપેલા મકાનમાં રહેતા હોય, રેતીમાં ચાલતા હોય, એના પગ ક્યારે દુખે, એના હાડકા ક્યારે દુખે નહીં. પેલું પાણી આવે તો જ હાડકા દુખે ની બધી વાતો ખોટી છે, કોઈ માનતા નથી. પાણી પહેલા બી ખરાબ હતા છે. એટલે બાપા એ કહે છે કે વયોચિત કાર્ય કરો. ધર્મ જેમ આત્મકલ્યાણ માટે કરવાનો છે, એ ધર્મની પરંપરા પણ ચલાવવાની છે. જો ગ્રસ્ત ધર્મ નહીં હોય, સંતતિ નહીં હોય, તો પરંપરા કઈ રીતે ચાલશે? એટલે જન્માંતરના સંસ્કારના કારણે તીવ્ર વૈરાગ્યથી સહજ રીતે ગુરુના ઉપદેશ વિના જેની રુચિ ન હોય એ સંસારમાં ન પડે. પણ એવા હજારોમાં 2-5 10 જ હોય. બાકી મોટા ભાગે પરિણત વયવાળા ભાઈ બહેનો જ દીક્ષા લેતા, અને એ લોકો બહુ સ્થિરતાથી પાડતા, માત્ર આત્મકલ્યાણ કરતા, સ્વાધ્યાય અને ધ્યાન દ્વારા. કોઈ ગ્રસ્તોની પ્રવૃત્તિમાં પડે નહીં, ક્યાંય જાય નહીં, આવે નહીં એ રીતે. એટલે પિતાજી કહે છે કે તું
સંસાર જોઈ લે, પછી તારે જે કરવું એ કરજે. લગ્ન કર, રાજ્યનું ભાર થોડો ઉપાડ, અને જ્યારે વિકારો બધા શાંત થઈ જાય અને કશું કરવાની ઈચ્છા ન રહે ત્યારે દીક્ષા લેજે. પછી અહીં આવીને આ ઉભું કર્યું, તે ઉભું કર્યું, તેનો એ નવો સંસાર આવી ગયો. શું કે છે કે બરોબર છે આપની વાત, પણ લગ્ન કર્યા પછી સ્નેહના બંધનમાં એવા ફસાઈ જાય છે કે નીકળી નથી શકતા. જેમ હાથી છે એ પાણીમાં ફસાઈ ગયેલો નીકળી ન શકે એવી રીતે પછી પોતાના આત્મનિર્ભર પણ નથી કરી શકતા. અને પાછલી એમાં થાકી જાય એટલે એવો મોટો પુરુષાર્થ કરી શકે નહીં, મોટા વિચાર કરી શકે નહીં. પ્રથમ વયમાં જો નીકળી જઈએ તો બહુ સારી આરાધના થાય. બાબા કે વાત તારી ઠીક છે, પણ હવે અમારું વચન થોડું માન્ય રાખ અને લગ્ન કર. કુમાર કે સારું, તો મને ઓળંગીને હું નહીં કરું કશું જ. તમારી આજ્ઞા હશે, તમારી પ્રસન્નતા પૂર્વક આજ્ઞા મળશે તો જ મારે સંસાર ત્યાગના માર્ગે જવું છે. તો મા બાપ કે મારી ઈચ્છા એ જ છે, એકવાર તારું લગ્ન કરવું છે. કુમાર સમજી ગયા કે માતા પિતાની આજ્ઞાનો ભંગ થઈ શકે એવું નથી, એટલે માતા પિતાની અનિચ્છા એ સંયમના માર્ગ ઉપર જવા માટે અવરોધક છે. એટલે જ પંચસૂત્ર વગેરેમાં કહ્યું ને, અપરિતાપ ઉભો, સગાને સંબંધીને પરિતાપ આપીને આ ભાગ્ય આપવું નહીં. દીક્ષા લેવા માટે માતા પિતાને હેરાન બી કરવાની, ખોટી રીતે સંતાપવા પણ નહીં, ત્રાગા કરવા, આ કરવું તે કરવું, પેલા કંટાળીને જ્યાં ત્યારે એવું નહીં કરવું. ત્યારે પૂરા આશીર્વાદથી નીકળે ને તો જ સરસ સંયમ પાડી શકે. કહ્યું કે જેવી આપની ઈચ્છા, આપણે જે ઠીક પડે કરો. હું સ્વચ્છંદી નથી. મા બાપ ખુશ થઈ ગયા. પુરુષની નામના એમના સામર્થ્ય છે, એની ચંપક માલા નામની દીકરી છે, એને માંગી લીધી. પેલો તૈયાર જ બેઠો હતો કે આવું ઉત્તમ બર ક્યાંથી મળે મારી દીકરી. પેલા જઈને કહ્યું, તરત જ જણે હા પાડી અને સામે ચાલી છોકરીને મોકલી દીધી કે જાઓ લઈને જાઓ. સૈન્ય સાથે એને મોકલવા માટે નક્કી કર્યું. રાજાને ખબર પડી, તરત જોશીને બોલાયા. હાથ મેળવવાનું મુહૂર્ત જોયું, કહ્યું કે નજીક જ છે. એટલે પુરુષજીને કેવડાવ્યું કે તારી દીકરીને જલ્દી અહીંયા મોકલી આપ. પેલા મોકલી આપી. રસ્તામાં એ જઈ રહી છે પ્રતિષ્ઠિત નગર. ત્યાં રસ્તામાં ક્ષતદ્વાર નગર આવે એનો રાજા કાટ ચૂકી ગયો. એને આ વાત સાંભળી. મહિધર રાજાએ પોતાની દીકરા માટે પુરુષની સામંતનો દીકરી લીધી છે, એટલે કિડનેપ કર્યું. છોકરાનું બળી ગયું, કાટ ચૂકી ગયો.
લઈશ. મહિન્દર રાજાને ખબર પડી, પુરુષસિંહને ખબર પડી, બે ગુસ્સે થઈ ગયા. દીકરીના બાપ દીકરાના બાપ. કાર્તવીર્યને કેવડાવ્યું કે તું કરે છે ઠીક નથી. તો પેલો માન્યો નહીં, એટલે રડવા મળી, તૈયારી કરી. સોમકુમારને ખબર પડી કે મારા લગ્ન આખો બગડો થઈ રહ્યો છે. એટલે એના બાપાને જઈને કહ્યું, બાપા તમારે લડવા જવાની જરૂર નથી, હું જઈશ. અને મોટો પરિવાર લઈ ગયો ત્યાં આગળ. પાછું કેવડાવ્યું કાર્તવીર્યને કે બાપુ હજી સમજી જા, નકામો શું કરે, ઝઘડા કરે છે. છોકરી જયારે બીજાને વરવા જઈ રહી છે અને તું વચ્ચે ત્યાં કિડનેપ કરે એ ઠીક નથી. આવા બધા ધંધા છે ને પહેલે જ ચાલે આવે છે. સંસારમાં આવો જ ચાલે. એ જમાનામાં લોકો બગડેલા હતા આવા. કાર્તવીર્ય તો કઈક બળિયાના બે ભાગ જાઓ કે તમારે થાય કરો, હું છોકરી નહીં આપું કે. તો લડો. કાર્તવીર્યની સેના આવી. સોમ પણ ત્યાં ગયો. જબરદસ્ત યુદ્ધ ચાલ્યું. હવે અત્યારે તો એક જ સેના છે, એક બાજુ સોમ, એક બાજુ કાર્તવીર્ય. ત્યાં પુરુષસિંહ દીકરીનો બાપ એ પણ પાછળથી સેના લઈને આવ્યો. બે સેનાની વચ્ચે ભીડાયો કાર્તવીર્ય. બે બાજુ ભીડાયો. થોડી વાર તો લડ્યો, પણ ભાઈ જોયું કે મારું પહોંચાશે નહીં. ભાગ્યો પોતાના નગર તરફ. કાર્તવીર્ય બેની સેનાની પાછળ પડી. પેલો સમજો કે મારે હવે સંભળી એ પક્ષ લઈને ઉડે. એ જીવી ખાવાનું લઈને ઉડે ને એ બીજી 10 સમળીઓ એની પાછળ પડી જાય. ચાચ મારે, હેરાન કરે, કોઈ પણ રીતે પક્ષ પડાવવા માટે. છેડે પેલા મોઢાની પક્ષ પડી જાય, ફટ દઈને પડતું જ બીજી સમડી લઈ લે. એ જેવી એ સમડી લે તો બીજી બધી સમડી એની પાછળ પેલી છૂટી જાય. જેના મોઢા માલ હોય ત્યાં બધા દોડે, બસ બીજી વાત જ નહીં. કાર્તવીર્ય સમજો કે આ છોકરી જ કારણે છે. મોકલી દીધી છોકરી એને તરત જ. છોકરી આવી ગઈ. હવે શું કરવા લડે? બે સેનાઓ પાછી વળી ગઈ. થઈ ગયો વિવાહ. મા બાપ ખુશ થઈ ગયા. એક દાડો રાજાએ કહ્યું કે બેટા હવે રાત તું સંભાળી લે, હું અમારું કામ કરું. તો સોમ કે બાપા હજી તો મારી ઉંમર જ નથી, હજી મારું કઈ ઠેકાણું નથી. કમસે કમ પોતાનું મોઢું છે પૈસા જેવું જ જાઓ. તો કે ઠીક. બાપા રોકી કાઢ્યા એને. ચાલ્યા જાય છે દિવસો. એમાં ચંપક મલાનો છોકરો થયો, હરિશંકર એનું નામ થયું. 4 વર્ષનો દીકરો થયો. પણ દાદા વિચાર કરતા હશે સંયમ નો. ત્યાં પેલો 4 વર્ષનો દીકરો એકદમ બીમાર થયો. પોતરો ઘણી દવા કરી પણ તૂટી એની બુટ્ટી નહીં. છોકરો મરી. રાજકુમાર પરણ્યા પણ દીકરો થઈને ગયો. જબરદસ્ત વેદક મનમાં આવી ગયો. એટલો બધો સુખ છે કે ના પૂછો વાત. ત્યાં વિનેન્દ્ર નામના મણિ ભગવંત આવી ગયા અચાનક. રાજાને અને રાજકુમારને અને ઘરના પરિવારને આટલો બધો શોક સંતપ્ત જોઈને ગુરુમારીએ બહુ સરસ શીખવણ આપી. ભાઈ સંસારમાં જે આવે જાય જ છે, કોઈ રહેતું નથી આ સંસારમાં.
ભયંકર પવનની અંદર જેમ રૂનું પૂમડું ક્યાંય ટકે નહીં, એમ આપણે ટકી શકતા નથી. શ્વાસોશ્વાસ લેવા પણ આપણા હાથમાં નથી. અને દુનિયામાં કોણ રહેવા વાળું છે? તીર્થંકરોએ ગયા, ચક્રવર્તીઓએ ગયા, સમ્રાટોએ ગયા, મહર્ષિઓ પણ ગયા. यह सब चला चली का वेला. બધું ચાલશે, રહેવા માટે આવ્યા જ નથી. આપણે આગળ જવા માટે જ આવ્યા છે. જે આ સમજીને રહે અને જે ભાઈ આપણે મળે છે એ બધા મુસાફરખાનાની અંદર દસે દિશામાંથી આવતા મુસાફરો એકબીજાને ભેગા થઈએ છીએ, સવારે છૂટા પડીએ છીએ. બધું જ ભંગુર છે. ખૂબ સમજાવ્યા ગુરુ મહારાજ. બે જણાએ સુખ છોડ્યો. ગુરુમાનો ખૂબ આભાર માન્યો કે પ્રભુ આપે અમને શોકમાંથી ઉગાર્યા, વધારે મોહના કર્મ માનતા ઉગાર્યા. વળી થોડા દિવસ ગયા, ચંપક માલા બીમાર પડી, ખૂબ રોગ થઈ ગયા, બહુ માંદી થઈ ગઈ. મોટા મોટા વૈદ્યો આવ્યા પણ કોઈ દવા લાગતી નથી. ચાર બાજુ ઘોષણા કરાઈ કે ભાઈ દેવી ચંપક માલાનો જે રોગ મટાડશે એને મોટું ઇનામ આપશે. આ સાંભળી અને કલિંગ દેશનો વૈદ્યક આવ્યો, ઓરિસ્સાનો. રાજકોટમાં એને લઈ ગયા. દેવીને જોયું, એને કહ્યું રોગ મટી શકે એમ છે અને ઉપાય બહુ નાનકડો જ છે. ઔષધ શું છે? તો કઈ નહીં. ઉમરાનું ઝાડ આવે ને, ઉમરાના ફળ લેવાના અને એના ફળને શરાબ સાથે લેવા, દારૂ સાથે. ઊંચી જાતનું જે મદ્ય આવે એની સાથે ઉમરાના ફળ મીઠા આવે, આ લેવાના. હવે 22 પ્રકારના અપક્ષમાં ઉમરાના ફળ પણ અપક્ષ છે અને મદ્ય તો અપક્ષ છે જ, શરાબ તો. ચંપક માળાને વાત કરી. ચંપક માળા તો મજા જઈ, પાકી જઈ. એ કે મેં નાની ઉંમરથી 22 અપક્ષનો ત્યાગ કરેલો છે. મારે એવું કોઈ ચીપવું નથી અપક્ષ ખાઈને. કાલે આવતો તો આજ ભલે મારું પોતા, પણ ઉંમરના ફળે હું નહીં ખાઉં અને દારૂ પણ નહીં. રાજ પરિવારમાં પણ ધર્મની આટલી બધી જબરદસ્ત પકડ પુણ્યશાળી આત્મા હોય એને જ હોય. બાકી તો દવા માટે બધું પક્ષ લેતા મોટા ભાગના શ્રાવકો થઈ ગયા છે. પણ કોક જ શ્રાવક એટલા બધા મજબૂત હોય કે મોત મંજૂર પણ આ દવા નહીં કરું. જેમ મંગ ચૂલને ના કહ્યું કાગડાનું માંસ ખાય તો સાજો થઈ જાય, જેને કાગડાનું માંસ જ ન ખાવાની બધા કરેલી. આ જો ના થયો મરી ગયો, પણ 12મા દિવસમાં ગયો. ના પાડે છે કે મારા નાનકડા જીવન માટે મારે આટલી બધી વિધાતા નથી કરવી. ભગવાનનો ધર્મ મેં જાણ્યો છે, જીવનની અનિત્યતા જાણી છે, સંસારના કોઈ સુખ ભોગવવા નહીં. મારે કોઈ અભરખો નથી. સાહિત્ય મોહનીય કર્મનો ઉદય હતો એટલે મારે સંયમ ન મળ્યું અને હું પરણી. પણ એનો અર્થ એ નથી કે મારું લગ્ન હું અપક્ષ જીવન ઉપર નિભાવું. મારે કશું જ ના જોઈએ. તમે મને માત્ર નવકાર સંભળાવો, મારે કોઈ દવા નથી. આ રીતે સ્પષ્ટ ના પાડીને બધાએ પણ આગ્રહ ન કર્યો એનો ધર્મ બોલાવવા માટે. એવા કોઈ મોહ નતા કોઈને. શુદ્ધ ચિત્તથી નૌકાનું સ્મરણ કરતા કરતા એ કાળ કરી ગઈ.
સ્વર્ગમાં ગઈ. સોમકુમારે એનું પણ કર્યું. બબ્બે ધક્કા લાગ્યા ને 4 વર્ષનો દીકરો જતો હતો અને નવ જુવાન ભર જુવાનીમાં પોતાની પત્ની જતી રહી. હવે એ પિતાને કહે છે કે પપ્પા, હવે તમે મને ક્યાં સુધી આ સંસારમાં રોકશો? મારે હવે આ ઘોર સંસારની અંદર ડૂબવું નથી પપ્પા. પિતાજી, જાણ્યું કે આ જીવન અટૂટ તો અનિત્ય છે. તમારી ઈચ્છા હતી ઉપર લ્યો, પણ મારા નસીબમાં ઘર વાસ્તુ સુખ નથી. ન છોકરો રહ્યો ન છોકરાની માં રહી. તો મને રજા આપો, મારે એવું નથી રહેવું સંસારમાં. 25 વર્ષની ઉંમર થઈ છે. રાજા રજા આપી, જા બેટા, હવે હું નહીં તું જ જા, હું પછી જઈશ. રાજ ગમે તેના ભરોસે તો મુકાય નહીં. 500 રાજકુમારી સાથે નીકળી પડ્યો ગોતતો ગુરુને. અને આજ આશ્રમપદ ઉદ્યાનમાં મારું કેવળ જ્ઞાન સાંભળી અહીં આવ્યો એ સોમકુમાર, અને તારી સામે એમની દીક્ષા થઈ. આ રીતે ભગવાને વાત પૂરી કરી. એ દેવ પ્રસાદ સમવસરણ ધ્યાનના પ્રભાવથી ઉત્તમ ગતિને પામ્યો અને પરમાત્મા જ મળે દેવ ગુરુ તરીકે અને ગંધર્વ પદ મળે એવું જબરદસ્ત પુણ્ય બાંધી ભગવાનના 5મા ગંધર્વ થયા. હવે રાજા કહ્યું, હવે 6ઠા ગંધર્વની વાત કરું. આપણે તો કેટલા દિવસ કાઢશું? ભગવાન તો એક જ દાડો પૂરું કર્યું છે. 10 ગંધર્વની વાતો શું છે? હા, 3 કલાકમાં પૂરી કરી બધાની વાત. આપ કેમ આટલી લંબાવો છો? હું લંબાવતો નથી. આમાં જે લખેલું છે ટૂંકાવું છું. છઠ્ઠા ગંધર્વની વાત કરે છે પ્રભુ. ત્યાં જંબુદ્વીપ એનું ઐર્વત ક્ષેત્ર ભરત નહીં, ત્યાં સુવર્ણપુર નગર છે. ત્યાં આગળ શિવ ધર્મ નામનો રાજા છે. એનો વામદેવ નામનો મંત્રી છે. મંત્રીને શિવા નામની પત્ની છે અને બંધુમતી નામની દીકરી છે. દીકરી અત્યંત રૂપાળી છે. એક દિવસે મદન મહોત્સવના દિવસોમાં ફાગણ સુદ તેરસ થી લઈ ચૈત્ર સુદ તેરસ સુધીનો 1 મહિનો આપણે ત્યાં મદન મહોત્સવ થતો. રાષ્ટ્રવ્યાપી આ ઉત્સવ હતો. આપણે આર્યાવર્તમાં કામદેવની પૂજાનો. બધી છોકરીઓ સારો પતિ મળે માટે કામદેવની પૂજા કરવા આ 1 મહિનો જાય. છોકરીઓનું જ આ પર્વ જો ને કોઈ પુરુષો પૂજા કરવાના છે, દીકરીઓ જ જાય, કારણ કે વર આનંદ જોઈતો હોય છે. પેલા લોકો જેવી હોમ મળે ચાલે, પણ છોકરીઓને જેવો જોયો વર ન મળે તો નથી ચાલતું. એની પસંદગી બહુ અલગ હોય છે. એટલે એ ચાલી રહ્યું છે. એમાં આ દીકરી પણ ગઈ ત્યાં આગળ મદનની પૂજા કરી. ત્યાં આગળ એક ચિતારનો છોકરો મંદિરમાં પેન્ટિંગ કરતો હતો બધા. એને આ દીકરીને જોઈ. અપ્રતિમ રૂપ, આખું એનું શરીર એક અંગ એકદમ માપસરના, અદભુત રૂપ. સિતારો તો જોતા જ ગાંડો થઈ ગયો. સિતારાઓને બીજું કશું જ ના હોય, એને મોડેલ જોઈતું હોય. મસ્તમાં મસ્ત પેન્ટિંગ બને માટે જેમ મસ્ત પેન્ટિંગ બને એમ વધારે પૈસા મળે. એટલે એને આ છોકરીને જોઈ ત્યાં અને ક્યાં તો ગજબનું મોડેલ છે કે આવું જો છે પેન્ટિંગ બનાવ્યું હોય તો જોનારો ગાંડો થઈ જાય. તેને બંદીની ભીત ઉપર જ એક છોકરીનું પેલા રૂપ જોઈ લીધું. અને પેન્ટર છે ને એટલે પેલા મગજ એક ટાઈપ ના જ હોય. યાદ રહી ગયું આખું રૂપ. પછી અદભુત
ભૂત એનું ચિત્ર મંદિરમાં બનાવી દીધું. આ છોકરી તો ક્ષણવાર મોઢે નીમ કરીને જતી રહી. આ બાજુ માગોસ્ટાના સેનાપતિ છે રાજાના, શિવ શર્મના, એનો હેમદત્ત નામનો દીકરો છે. એ છોકરાએ આ છોકરીને જોઈ અને જોઈ ત્યારથી એની પાછળ ગાંડો થઈ ગયો. તો બાપાને વાત કરી એટલે બાપા કે સારું, અમે દીકરીના બાપને ચિંતા જ હોય કે સારો છોકરો મળતો ઠીક, છોકરીને સાચો એવો છોકરો મળતો હોય તો બાપા પેલો પસંદગી કરે. એટલે સેનાપતિએ મંત્રી પાસે માંગણી મૂકી કે તમારી દીકરી જો તમને મરજી હોય તમારી તો મારા દીકરા સાથે આપો. પેલા વિચાર કર્યો બરોબર છે, બંનેની ઉંમર સરખી છે, અમારા બેના હોદ્દા સરખા છે, મંત્રી જોઈએ સેનાપતિ છે એટલે વાંધો નથી. સારા દિવસે બંધુમતીનું લગ્ન એની સાથે કરતી, સગાઈ કરી, રૂપિયો, નારિયેળ, કપડું, પાનબીડું બધું નક્કી કર્યું. એમાં શું થયું, લગ્ન પહેલા જ લગ્ન બાકી છે અને આ કામદેવની ઉત્સવ શરૂ થયો તો ત્યાં રોજ જલસા થાય. નર્તિકાઓ પણ બધી નાચવા આવે કામદેવ સામે, એનું નૃત્ય સુધરે અને એનું નૃત્ય વધારે સારું થાય ને એ માટે. તો રોજ લોકો આવે ખૂબ. આ વાતની ખબર પડી. શિવધર્મ રાજા પોતે પણ આવ્યો જલસામાં બધું જોવા માટે. જોરદાર નૃત્ય ચાલી રહ્યા છે. એમાં આમ તેમ જોતા જોતા રાજાની નજર બંધુમતીના ચિત્ર ઉપર પડી. ચિત્ર જોયું ને રાજા તો સ્તબ્ધ થઈ ગયું. આ ખરેખર કોઈનું મનકલ્પિત ચિત્ર છે કે રિયલમાં આનું કોઈ મોડેલિંગ કોઈએ કર્યું છે? કોઈ રીતે મને એનું માનતું નથી. જાણે પૂતળું પૂતળું થઈ ગયું. પેલું નૃત્ય જાણે છે એમાં નજર નથી, બસ એક ચિત્ર જ જોઈ રહ્યો છે. આ છે ને આંખ બહુ ખતરનાક છે. એ ક્યારેક ક્યાં પડી અને તમને ફસાવી મારે ને એની ચિંતા જ ન, એની ખબર જ ના પડે. એટલે જ મુનિઓ હંમેશા નીચી નજરે જ ચાલે, ઊંચું જુએ જ નહીં. જુએ તો ફસાય. માંડ રાજા થોડાક સ્વસ્થ થયા. દેવલકને પૂછ્યું કે આ કોનું ચિત્ર છે? કોઈ પાતાળ કન્યાનું, કોઈ દેવ કન્યાનું, કોઈ અપ્સરાનું, કોઈ વિદ્યાધર કન્યાનું, કોનું ચિત્ર છે? પેલું કોઈ આપણે ખબર નથી, સિતારાને પૂછો. સિતારોજી કામ કરતો જ તો બોલાવ્યો સિતારાને. એ તો બાપડો ડરી ગયો. રાજા કેમ બોલાય? પ્રભુ કે મારો કઈ ગુનો નથી હો, એ ગુનો માફ કરજો. રાજા કે ગુનો કઈ નથી. એટલે આ તંબોર રાજા એને પાન પીડું આપ્યું કે બાપડો થોડો શાંત થયો. પછી રાજાએ પૂછ્યું આ તે જે પેન્ટિંગ બનાવ્યું છે એ તારી કલ્પનાનું છે કે કોઈ રિયલ છે? બાપજી કે ઓહો, મારી કલ્પનાનું નથી, તો મોડેલ છે એનું. કોણ? આપણા મંત્રીની દીકરી. આમાં કઈ નથી, આના કરતા બહુ રૂપાળી છે. એના બાપડા શું ખબર કે હું આગમાં ભડકો કરું છું ઘી નાખી? એને તો કહી દીધું કે પ્રભુ એવી રૂપાળી છે ને કે બ્રહ્માજી જોતા રહી જાય એને મારી અહીં છે તોય. એને તો વર્ણન કરી નાખ્યું જોરદાર.
રાજા તો પતી ગયું, મા દુઃખમાં ફસાઈ ગયા. હવે પેલી બાજુ જે સેનાપતિના દીકરા સાથે એની સગાઈ થઈ છે ને, એને પણ પહેલા એને જોયેલી હતી અને એની બાજુ ગાંડો થઈ જ ગયેલો હતો. આ પેન્ટિંગ બન્યા પહેલાની વાત હતી અને એટલે જ માંગી હતી અને એટલે સગાઈ થઈ ગઈ હતી. પણ આ તો બધું છે ને, આ બધી ફિલ્મ એવું હોય છે ને કે હું કૂતરું પાછું પડે તો શું જોતું હતું, કોઈ વિલન આવી જાય. તો હવે રાજા મન લાગી ગયું એમાં, ચેન નથી એને, અને જેમ તેમ બકવાસ કરે છે. કામચોર એવી ચીજ છે ને કે ભલભલા અક્કલ વાળાની અક્કલ જતી રહી. રાજાને આટલો બધો જોયો બેચેન, એટલે મંત્રીએ પૂછ્યું પ્રભુ વાત શું છે? તમે તો કેટલા ધૈર્યવાન છો, કેટલા હોશિયાર છો, સ્થિર છો, અને અત્યારે ગાંડા જેવું શું આચરણ માંડ્યું છે? રાજા તો સાંભળતો જ નથી. રાજા ને કહ્યું, અરે મંત્રી કે પેલું ચિત્ર બન્યું છે, છોકરી તારી છે? હા દેવ. પછી સમજી ગયો કે રાજાની ગડબડ કંઈક લાગે છે. એટલે તો પછી રાજાને કંઈક જરા જવું પડશે ઘરે. ગયો ઘરે અને પછી પોતાના જે ઘરડા માણસો હતા એની સાથે વિચાર કરવા લાગ્યો કે હવે શું કરશું, બહુ મોટી ગડબડ લાગે છે. હર્ષિ ધર્મ પણ કામજવરથી ગ્રસ્ત છે, એક ક્ષણ પેલી ભૂલતો નથી, કાંડા જેવો છે. એટલે મંત્રીને બોલાયો, રાજાના અંગત મંત્રીઓએ. પેલો તો રાજમંત્રી હતો, રાજનો સંભાળે, પણ ભાઈ આ પીએ હોય ને બધા, એટલે એ લોકોએ બોલાયો મંત્રીને અને કહ્યું કે ભાઈ તારી દીકરી રાજાને આપ. ગમે તો એ વાલીઓ દીકરી છેવટે પારકા ઘરે મોકલવાની છે, પારકા ઘરની લક્ષ્મી છે. તો મહારાજા ને અગર એ પ્રિય હોય તો એનાથી રૂડું શું? અને રાજા જો તારી દીકરી નહીં મળે તો મરી જશે, પાગલ થઈ ગયો છે. ઈચ્છાનો જયારે અતિરેક થાય ને ત્યારે માણસની આ જ હાલત થઈ જાય છે. એટલે જ ઈચ્છાથી સંભાળવાનું છે. માણસ મરી જાય પાછા. તો રામના બાણ વાગ્યા હોય, જાણે કામના બાણે જેને વાગ્યા હોય એને ખબર પડે કે કેટલા ભયંકર છે. આપણે તો આપણા રાજાની રક્ષા કરવાની છે, આપણું જીવન આપીને, દીકરી હોય તો દીકરી આપીને, ધન હોય તો ધન આપીને. અમારી કહે છે તમે કહો છો બરોબર છે, તકલીફ એક જ છે, એની સગાઈ હેમદત્ત સાથે મેં કરી દીધી છે, બહુ પ્રેમથી. બંનેના ઘરમાં અરસપરસ સગાઈનો ઉત્સવ પણ થઈ ગયો છે, લેણ દેણ પણ થઈ ગઈ છે. થોડા દિવસમાં લગ્ન પણ નક્કી થઈ ગયેલું છે. મેં એને આપ્યું છે, હું કેવી રીતે કહું નહીં આપું? સકૃત જલપતિ રાજાના, સકૃત જલપતિ ધાર્મિકા, સકૃત કન્યા પ્રતિયંતે ચંડે તારી સકૃત સકૃત. રાજાઓ એક જ વાર બોલે, બોલી ફરે નહીં. ધાર્મિકો એક જ વાર બોલે, બોલીને ફરે નહીં. અને કન્યા એક જ વાર અપાય. આ ત્રણે એક જ વાર થાય. બધા કહે છે પત્ની એમાં તમારો કોઈ અપરાધ નથી. આ રાજા યોગ છે, તમારો કોઈ અપરાધ નહીં થાય. મંત્રી તમે બધા જેમ કોઈ તો કે ભાઈ જે સમય જે કરવા લાગ્યો એ કરવું એ શ્રેષ્ઠ છે. અમારે તે કહ્યું કે રાજાની રાણી મારી દીકરી બને તો શ્રેષ્ઠ છે, સેનાપતિની બહુ બને એના કરતા પણ. બોલાવ ઋષિઓને,
જે કરાવ લગન થયું હારા મુહૂર્તે રાજા પરણી ગયો. આની સાથે લોકો ખુશ, ગામે ખુશ, બધા ખુશ. પણ સેનાપતિના દીકરા હેમદત્તને ખબર પડી અને ગુમસુમ થઈ ગયો. રાજા ઉપર તો કાળ ચાળ થઈ ગયો. મારી પ્રાણ પ્યારીને કેમ લઈ જાય, મારી નાખું ક્યાં. પણ એ તો થઈ શકે એવું નથી. કરું છું, કોને જઈને કહું? અત્યંત દુઃખી થઈ ગયો. બ્રહ્મા ગાંડી થયેલી છોકરીઓ નથી મેં બાકી જતી, માનું ના સાંભળે, બાપની ના સાંભળે. આ છે જેવું આખું દુનિયામાં સૌથી મોટું ગાંઠ પણ છે. ગાંડો થઈ ગયો, કઈ ભાન નથી ખાવાનું, પીવાનું, બોલવાનું, ચાલવાનું. ગામમાં બસ ભટકે છે, ભટકતો જાય છે, બંધુમતી કરતો જાય છે. આવો પાગલ થઈ ગયો છે બિચારો. અને આખા નગરમાં બૂમ મારતો પડે છે, મને કોઈ બચાવો, મારી વહુને રાજા લઈ ગયો, મને કોઈ બચાવો, મારી વહુને રાજા લઈ ગયો. આ રીતે ગાંડાની જેમ ફરે છે. રાજાને ખબર પડી, પણ તેને પછી કોણ છે ગાંડો? તો કે હેમદત્તનો પુત્ર છે, અને હેમદત્ત છે સેનાપતિનો દીકરો. રાજા કે શું થયું, કેમ ગાંડો થઈ ગયો છે? તો કે પરમાર્થ આ છે પ્રભુ, બોલાવો મંત્રીને. મંત્રીને બોલાવે, પૂછ્યું કે સાચું બોલ, શું વાત છે? બાપુ કહેવાય જે બની ઘટના મૂકો ને. કે નહીં, બોલ સાચું શું છે? પ્રભુ જો વાત તો એવી છે કે ચિત્રકરના ચિતારાએ જે ચિત્ર ચિતર્યું મારી દીકરીનું, અને તમે એ ચિત્ર જોયું અને ગાંડા થઈ ગયા અને પરણ્યા. પણ એની પહેલા જ આ સેનાપતિના દીકરાએ મારી દીકરીને પસંદ કરેલી હતી, એટલે એની સાથે મેં સગાઈ કરી હતી અને આપની જોડે પરણાવી પડી. આપની બહુ ઈચ્છા હતી એટલે, ને એના કારણે એ ગાંડો થઈ ગયો છે. અને આ રીતે ફરે છે. હવે શું થાય એમાં? તો રાજા વાત સાંભળે ધ્રુજી ગયા, બહુ મોટો અપરાધ થઈ ગયો મારાથી, મારી પ્રજા એના દુઃખમાં નિમિત્ત થઈ ગયો, બહુ ખોટું થઈ ગયું. રાજા બહુ વિષાદમાં પડી ગયો, ગજબ થઈ ગયું. હું રાજા થઈને મર્યાદા ચૂકું, રાજા થઈ અને હવે તમારા કોઈ પ્રજા છે અને દુઃખ કરવામાં નિમિત્ત બનું, બહુ જ ખોટું થઈ ગયું. હવે શું કરું? તો મરી જવું સારું. રાજા તો બહુ એટલો બધો શોકાતુર થઈ ગયો, એને એક ક્ષણ ચેન નથી, ખાવું નથી ભાવતું, પીવું નથી ભાવતું, બહુ ખોટું થઈ ગયું. બાપડા આની જિંદગી મેં ભ્રષ્ટ કરી નાખી અને ગાંડો કરી નાખ્યો મેં. બહુ ગજબ અપરાધ થઈ ગયો. લોકો કહે છે પ્રભુ આમાં તમારો શું અપરાધ છે? છોકરી તો ગમે ત્યારે દેવાની હતી ને, તમને આપી, અને આપે તો આપના પ્રધાનો ના કહેવાથી ભણ્યા છે. આપણે તો ખબર હતી જ નહીં કે ભાઈ આની સગપણ થઈ ગયેલું છે, એટલે આપનો આમાં કોઈ દોષ નથી. નિરર્થક શોક ન કર. પણ રાજાને ચેન નથી પડતું. બોલાવ્યો સેનાપતિના દીકરાને હેમદત્તને, કહ્યું કે બોલ કે તારી વહુને તું ઓળખે છે? હા, વહુનું નામ આમ થઈ ગયો ડાયો. રાજા કે ઠીક, બરોબર ઓળખીશ છે. એને રાજાએ તરત જ એકલી બંધુમતી નહીં, ઘણી બધી રૂપાળી રાણીઓ હતી, 8-10 ને લાઈન ઉભી કરતી હતી પોતે. એમાં બંધુમતી છે, બધી બતાડી કે બોલ આમાં કોણ છે તારી વહુ? ફટ દઈ કા મારી વહુ. બંધુમતી સામે જોઈ એને કહી દીધું, મંત્રીએ મને આપેલી મારી વહુ છે આ. રાજા વિચાર કરે જુઓ, અને બધા ગાંડો ગાંડો કહે છે, ક્યાં ગાંડો છે? તરત આને ઓળખી લીધી. ખરેખર દુનિયા
આમાંના દુઃખને જાણતી નથી. મને રાજી કરવા માટે આને દુઃખી કરી નાખ્યો. પહેલેથી ખબર હોત તો ક્યારે ના લેતા. એના કારણે બિચારો આટલો દુઃખી થઈ ગયો. મારે આને રાખવી નથી, આને દુઃખી કરીને. તરત જ રાજાએ કહ્યું કે તારી વહુને તું લઈ જાઉં તારા પપ્પીનું. પરંતુ ખુશ ખુશ થઈ ગયો. લઈ ગયો ઘરે બંધુમતીને. એને તો બસ બંધુમતી જોઈતી હતી. રાજાએ લીધી તો રાજા પછી લઈ આવ્યો. રાજા આપી દીધી. રાજાનો તો ચાર બાજુ જે જયકાર થઈ ગયો કે મારે કેવા છે કે જેના પર આટલું બધું મોહ હતું પરણ્યા એને હોપી દીધી. પેલો ગાંડો ન થાય એટલા માટે. હવે આગળ શું થાય છે વર્તમાન. ચલો.